અને ભરતભાઈ આવી ગયા હે એનો બ્લેક પેન્થર લઈને. વાત શું થઈ ગયું ભાઈ, હું આવું ખરી પણ મને બ્લોગમાં નથી આવવાનું. બ્લોગમાં નહીં આવું ભાઈ હું. અરે કેશુરભાઈ, કેશુરભાઈ કે આગે કોઈ જરૂર છે અને તમે ના આવો તો અમે ક્યાં મરી જવાના? તમને નાનોથી કીધી વિડીયો શૂટ કરવાની. તો મળવાનો મતલબ હું વિડીયો શૂટ તો કરવું પડે ને. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગજીયો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા, મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છું. લોંગ વિડીયો એટલે મોટો વિડીયો. અને આજનો વિડીયો ફફડાવી નાખે એવો. ટ્રેલર જોયું ને તમે? આ વિડીયો મહિના રહેજો એવું જ બધું છે. અને અમારે કંઈ જાજી બકવાસ નથી કરવી. અને આજે તારીખ છે 13, આપણે દ્વારકા જવાના 14 તારીખે, એટલે આજે નહીં કાલ સવારમાં જવાના નહીં. તો હું અહીંથી જાઉં મામાને ઘેરે. વ્લોગ મોટો નથી કરવો, તમને શોર્ટમાં બધું દેખાડ દો. એટલે હું અહીંથી સીધો જાઉં મામાને ઘેરે. રસ્તા નહીં દેખાડું, સીધું મામાને ઘર દેખાડી. તો લેટ્સ ગો. મિત્રો પહોંચી ગયો હું મામાના ગામમાં અને આપણે મળ્યા છે મોહિતભાઈ. તમને સરપ્રાઈઝ છે, મોહિતભાઈ આપણે હું કામ મળ્યા છે એ તમે બધું જોતા જાઓ. આ છે મોહિતભાઈના પપ્પા, શાયદ તમે વ્લોગમાં જોયા હોય તો. અને મોહિતભાઈ ના ઓળખતા હોય તો નીચેની ચેનલ છે એના વ્લોગ જોતા હો. તો ફાઇનલી મિત્રો મામાના ઘરે પહોંચી ગયા છે ને મોહિતભાઈ સરપ્રાઈઝ છે, આપણે કોઈને કહેવાના ઓકે? કોઈને ના કહી ભાઈ. હા, તો આપણે એને મિત્રો જવાનું છે સવારે દ્વારકા. અટાણ મામાને ઘરે અહીં વ્લોગ મોટો નથી કરવાનો. તમને કંટાળો આવે છે ને, સીધો તમને સવારે મળું. ટેલરમાં જોઈ લીધું ને કોણ કોણ મારા વ્યક્તિ છે. તો ઉપાધિ શું કરો હો, હું તમને મળું સવારે. જય શ્રી રામ એન બાબાઈ. તો ફાઇનલી મિત્રો સવાર થઈ ગયું અને સવાર થયું આપણું મામાને ઘેરે. કાલે આવી ગયા મિત્રો, તમને ખબર નથી. સાંજે મેં તમને કીધું હતું અને હું કીધું હતું કે સવાર તમને મળી. તો ફાઇનલી સવાર થઈ ગયું અને વાગી રહ્યા છે 8:30. તો અહીંથી આપણે જવાનું હોય ટંકારિયા, સોરી નામ એવું છે. અને આપણે ત્યાં જઈ વિડીયો જોતા જો તમને ખબર પડી જાય. ટ્રેલરમાં જોઈએ છે ને, તો વિડીયો જોતા જો તમને ખબર પડી જાય. ટાઈમ ખોટી નથી કરો. હજી આપણે દ્વારકા પૂગવાના ત્યાંથી પછી આપણે બેટ જાઉં. એ તો હવે જે વ્યક્તિ ભેગા આપણે જઈ એ કેમ કરવાનું છે. તો હાલો જઈએ ટંકારિયા ગજબ બેઇજ્જતી બાપુ. ટંકારિયા. આવ્યો ભાઈ આવ્યો. ફાઇનલી મિત્રો આપણે ટંકારિયા ગામમાં પૂગી ગયા. મેં તો નામે પહેલી વાર સાંભળ્યું. અને ભરતભાઈ આવી ગયા છે એનો બ્લેક પેન્થર લઈને. આપણે હવે બ્લેક પેન્થર ખરીદી લઈએ. શું હે ભાઈ? મજા આવે હે? હા, વિડીયો તમે કીધું તો તમે ના તો પાડી જ, પણ આ બે ભાઈઓ તમે વિડીયો આવો એ પણ એ તો મારો ભાઈ બન. તો વાત શું થઈ ગયું ભાઈ, હું આવું ખરી પણ મને બ્લોગમાં નથી આવવાનું. કેમ નહીં લેવાનું ભાઈ? ભરતભાઈ મિત્રો ના પાડે, એનું કારણ આટલી વિઝિટ કરી નાખજો. હાલો બેસી જાઓ. આ ના બ્લોગમાં નહીં આવું ભાઈ હું. હે? ના તો અમારે આવવું નથી. તો ના આવું તો કઈ નહીં ભાઈ, મારે ઘણું કામ છે. હાલો હું વયો જાઉં. હા તો હાલો જવા દો. કેમ છે ભાઈ? મજા. મિત્રો મોટા માથે એને સ્માઈલ નથી જતી. ભાઈના વિડીયો જોતા એના જીનારે વ્લોગ બનાવીએ અલગ જ ફીલ થાય ભાઈ, સિરિયસલી. અને ગાડી જોવો તમે ભાઈની, ખાલી ઓટો ગેર ગાડી જોવો વરના આવી. આપણે એક આની પાસે બ્લેક પેન્થર જ છે. આપણે 11 બ્લેક પેન્થર આવી જાય ને ભાઈ, પણ 11 લાખ ની લીધી ને ભાઈ આપણે. ના 11 નહીં, 10-25 જેવું. 10-25 જેવું. તો આપડી 10 બ્લેક પેન્થર તો લઈ શકો ને. હોન્ડા લાખ નો આવે, મારા પાસે એક છે. તો ભાઈ 10 લઈ શકે. અરે ના એવું કઈ ના. તમે ભાઈ વેલેરી લ્યો અને તમારે ટૂંક જ સમયમાં આવે છે. વાત સંભળાય છે મને. પણ હજી ઘણી વાર લાગી જાય. તો બ્લોગમાં બને રહેજો. ભરતભાઈ કહી દો અત્યારે લગા આપણે સિક્રેટ હતું. આપણે હું કે આખે દ્વારકા એક્સપ્લોર કરી નાખવાનું છે. ના આખું દ્વારકા ફાઇનલ ને? ફાઇનલ. ઓલા પુલ ઉપર જાવું ને આપણે. ફૂલ ઉપર બધું રખડીને ફૂલ જોઈ આપણે વેચાતો લેવો. ના એટલું તો આપણે હજી ના લઈ શકીએ. ભાઈ તો મારા પર મસ્તી કરી નાખી. મને તેમ થયું કાંઈ એમ કે ભાઈ આવું કાંક, એટલે મને મસ્ત રસ્તામાં કહેતો ફોન કર્યો ને કે વ્લોગ શૂટ ના કરતો. આ તો મારા ઉપર જ પ્રેન્ક કરી નાખ્યું મિત્રોની. હાલો કન્ટિન્યુ. અહીંથી કેટલા કિલોમીટર દ્વારકા થતો છે? થાય છે 60-65. તો લેટ્સ ગો. તો આપણે આવ્યા છીએ ભાટિયામાં, હો કેશુરભાઈ ના ગામના. ક્યાં હે કેશુરભાઈ? કેમણા હે? કેશુરભાઈનું ગામ નથી આ. તો કેશુરભાઈ તો અહીંયા ઉતર્યા છે. કેશુરભાઈનું ગામ તો પટેલ કા. અચ્છા એવું હે. કેશુરભાઈ ભાટિયા ઉતરા હે. મને યાર બહુ ઓલું થાય ઘણી વાર ભાટિયા કરતા હોય ને. એકચ્યુઅલીમાં એની મેડિકલ હતા ને, મેડિકલ હોવા જોઈએ તો બહાર નીકળશે કેશુરભાઈ અહીંથી. અને અહીંયા આપણે કેશુરભાઈ મેડિકલમાં આપણે એને બોલાવવા જવા પડે મિત્રો. એમને એમ ના મેળાવે. સેલિબ્રિટી માણાડીઓ ખબર નથી તમને? અહીંના મોઢે સાંભળી જાય તો પછી ગાયરું દઈ દે, મને એવું લાગે. હા ટાણા નાણા. અરે કેશુરભાઈ કે આગે કોઈ જરૂર છે અને તમે ના આવો તો અમે ક્યાં મરી જવાના? બદલાવા જો કપડા, બદલાવા જો. હવે રેવા દો બીજું. તો કે તંદી છે બેરા એમ કે મારો ભાઈ. દીરી કમ બેક વખાણ નાખો, બહુ હેન્ડસમ લાગે. અરે ટોપ લાગે યાર. માગાની બહુ બહાટી બોલ. તો મિત્રો ભાટિયાથી નીકળી ગયા. કેવુરભાઈ આવી ગયા હે. કોઈને કહેતા નહીં. બધું હે? હા બધું હે? હું નાના માણસ લેખું. હા
અરે યાર નાના માણસોનો જવાબ દેતો નથી તને ખબર છે ને દરવાજા ખુલ્લા હે રે બ્રો. કોઈને મળ્યા વગર કોઈ દી જજ ના કરાય મિત્રો. આજે ખબર પડી ગઈ સિરિયસલી ભરતભાઈ ને કેહુરભાઈ મળીને દરવાજા ખુલ્લા હતા. હવે રેડી થઈ ગયું. બંધ થઈ ગયા કોઈને કહેતા નહીં હો? ના ના કોઈને કહેતા નહીં, મેં તમને કીધું હતું ને. કહેવાનું કોઈને કાન ખબર ના પડવી જોઈએ. આપણે આ કાન કર નાખ્યો જો. હા વાંધો નહીં, હાલો ચાલો હવે જઈ દ્વારકા. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા અહીં. આ તમે ગેટ જોઈ શકો. આથી ભાઈ ઉભા સાઈડમાં. એ હાલે નહીં, એ રાઈતે ચાલે. ભરતભાઈ ખોટું હોય મારું? રાતે ચાલે. રાઈતે ચાલે. તો મિત્રો ખાલી અહીંની ટ્રાફિક જોઈને એમ થાય છે કે અંદર મંદિરમાં કેટલી ટ્રાફિક આવી છે. દર્શન તો કરવા જ છે, કરવાનું ભાઈ. અને આપણે ભરતભાઈ મસ્તીનું તિલક કર્યું છે. એમાં એવું કેશુરભાઈ બીજા માથું ચડી ગયું છે. બહાર ગયા હતા. ક્યાં ગયા ભાઈ? રાધનપુર. કયો જિલ્લો લાગે? બનાસકાંઠામાં ગયા હતા ભાઈને. અને રસ્તામાં તુપાડ લીધા છે, ઘેરાઈ નથી પૂગવા દીધા. હવે જઈએ દર્શન કરવા. તો લેટ્સ ગો મિત્રો. હવે અમે દર્શન કરવા જઈએ. ત્યાં ફોન અલાવ નથી. અને કેશુરભાઈ માથું દુખે ને તો એ બહાર રૂપે છે, તો અમે દર્શન કરતા આવીએ. તો ફાઇનલી મિત્રો હે ને દ્વારકાધીશના દર્શન કર્યા. ભાઈ કેવી ટ્રાફિક હતી? બહુ જોરદાર ભાઈ એટલી ટ્રાફિક હતી મિત્રો કે વાત જવા દો. અને અંદર એવી ટ્રાફિક હતી દર્શન કરવામાં. તો દર્શન કરી લીધા હવે ભરતભાઈ ક્યાં લઈ જાય. લેટ્સ ગો. અને હું તમને જે કહેતો હતો ને એક વ્યક્તિને તમને મળાવું, એ પાર્કિંગમાં છે. અમે એને કોઈ દી વ્લોગ તો શૂટ નથી કર્યો, પણ હા છોકરી જ છે, આપણે એને મળી. હાલો મિત્રો, હું તમને કહેતો હતો ને કે એક વ્યક્તિને તમને મળાવું. એ મળાવું હું જોઈ લ્યો. મેં તમને નાનોથી કીધી વિડીયો શૂટ કરવાની. તો મળવાનો મતલબ હું વિડીયો શૂટ તો કરવું પડે ને. મારું મસ્તી કરી નાખી. કેમ છે મારા ઉપર પ્રેન્ક કરી નાખશે. તો કેમ છે બેન? મજામાં? બસ મજામાં. તમને કેમ? મજા બેન. તમને શું લાગે એસ્કેન મારે હમ બાંધવું હતું? ના ભાઈ ના, વ્યૂ ખેંચવા હતા. હતું ને બાતું તું મારે. બાંધવું હતું. હા તો ભાઈ એવો નીકળ્યો. મારે બાતું હતું, પણ એને મળીને એમ થઈ ગયું ભાઈ આ તો આપણો ભાઈ છે, આને બાતું કેમ આમ ઓલું પેલા તો ધોકો બોકો કાઢલો, પણ પછી એને ધોકો કાઢ્યો ને કેવર ભાઈ પછી મારે પાછું હતું પડ્યું. હું કે દ્વારકા કેવું લાગ્યું? દ્વારકા ભાઈ એવી મજા આવી સિરિયસલી. બાકી તારા થોડા મજા ને ભરતભાઈ વધારે મજા આવી યાર. હું તો તને નાના માણસો લખું ને આ મને એવું લાગે મને તો હમણાં છોકરાઓને સંભળાવીએ. તો અત્યારે છે ને આપણે જવાનું છે સુદર્શન સેતુ, જે વર્લ્ડ નો મોટામાં મોટો સિગ્નેચર બ્રિજ તરીકે જણાય છે. લેટ્સ ગો. સો વેલકમ ટુ સુદર્શન સેતુ. તમે મારી પાછળ જોઈ શકો એ વિશ્વનો મોટામાં મોટો, સોરી વિશ્વનો નહીં પણ ભારતનો મોટામાં મોટો કેબલ બ્રિજ છે. લેટ્સ ગો. આપણે હવે એના ઉપર થઈને જાવ મિત્રો. આ તમે જોઈ શકો. તો ફાઇનલી મિત્રો આવી ગયા સુદર્શન સેતુ ઉપર. અને ભાઈ ભરતભાઈ એ મારી જીમ પહેલી વાર આવ્યો. કેહુરભાઈ તો અમાર મોર આવી ગયો. ગદ્દારી કરબે ગદ્દારી. બે વાર બ્લોગ છાપી નાખ્યા. આટલી વાર નહીં તમે યાર લેટ બહુ પડે. હાલો હાલો નીકળો, હાલો રસ્તો જો હાર્યો. ચાલો. કેસે લોગ તમારું શું કેવું થાય છે? કહેવાનું કઈ થતું નથી. મોટા પાણી કઈ કહેવાનું નથી થતું, ફોટા જ પાડવાનું થાય. અને ભાઈ સુદર્શન સેતુ જોઈને ભાઈ એટલું ફીલ થાય છે. નાળા કેમ છે મિત્રો? કોઈને કઈ બાંધવા જોતા હોય તો લઈ જાજો, કોઈને કહેતા નહીં, આપણે દઈ દેવાના છે. અને અહીંથી મિત્રો દરિયો છે ને, જ્યાં દરિયો નીચે એમ થાય છે કે આમણો આવે છે. ખબર નથી પડતી ને કેવું ભાઈ. હવે તમે ફોટા પાડી દો. આમ પેલા મોબાઈલ બતાડો. યાર તમે મોબાઈલ બતાડતા રહ્યો, તમે પૈસા એટલા દીધા તો મોબાઈલ બતાડતા રહેવાનો. અને હાલો ફોટા પાડી દો. ફોટા પાડો પણ એક ફોટાના 50 રૂપિયા થાય. 50 થાય ને 51 લઈ લેજો. હાલો ભલે. ભરતભાઈ આ શું છે? માઉન્ટેન ડ્યુ ડરકી માકી ખાલી જગ્યા. તો મિત્રો બેટ અમે જાતા નથી. સુદર્શન સેતુ પર ચક્કર મારીને પાછા નીકળી ગયા. એમાં એવું કે ભરતભાઈ કહે કે સુદર્શન સેતુ મંદિર છે ને અત્યારે બંધ હોય. હા મારા ખ્યાલ મુજબ પાકી ખબર નથી, પણ પાછા ન્યા જાય ને તો અહીંયા ટ્રાફિક એવડી બધી હોય. અહીંથી ભગવાનને પગે લાગી લેવાનું. કેટલું હું તો એમ કહું બહુ ટ્રાફિક હોય ને કેટલું ના જવાય, દૂરથી પગે લાગી લેવાય. સરસ છે. કેવર ભાઈ તમારું શું કેવું? બસ સેમ ભરતાઈ કીધું એ જ. હે સેમ ટુ યુ? સેમ ટુ યુ. ઝેરોક્સ કરી નાખજો. ઝેરોક્સ કરી નાખજો. તમને કઈ થાય નહીં? તમારે કોપી કરી નાખી એની? ના ના થાય. 2 રૂપિયા આપી દેજે ભાઈ મને. 2 રૂપિયા એ રોકડા નહીં દેજો, હપ્તે કરી. હપ્તે કરજે બસ દેજે. દઈ દે ને. હા દઈ દે. તો મિત્રો અમે ધારામાં પહોંચી ગયા છીએ જમવા. ચાલો જમી લઈ. હવે હે ને ભરતભાઈ આપણો ગેટ ખોલશે. ખોલો. તમારા માટે બધી વ્યવસ્થા કરવાની છે. આપણે આવી જાવ. હાલો. તો ભરતભાઈ મેન્યુ તમારા સામે પડ્યું છે, ઓર્ડર દઈ દો. એક મેં ભાઈ ગધેડો છે, મને ઓર્ડર દેતા નથી આવડતું. કેવું પણ કે આપી દે. હાલ ભાઈ હાલે.
one tomato soup, Huh? one dish Manchurian, હા and one cool water. Okay. ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે હું તમને કહી નહીં તમે એને કમેન્ટ કરી નાખો હું જમવાનું છે કેમ કે મને આવડતું જ નથી તો મિત્રો હારી પેટ ખાઈ લીધું છે ભરતા કેટલું ખાવાનું હાસું કઈ બહુ ખાતું અરે ભાઈનું પેટ જોવો તમે પેટ તો એ રે આપણે કેવું રામ જોતો દૂધ દીધો ખાતું છે અમિતારામાં મિત્રો એવું જમવાનું હતું ભાઈ નેક્સ્ટ લેવલ બધી વસ્તુ ફ્રેશ મિત્રો અને હવે આપણે શું કરશું જાવ ને ઘેરે હવે કેરો ભાઈ કેમ કે હવે થાકી ગયા છે મિત્રો થાકી ગયા તો હજી બ્લોગમાં બના રહ્યો કંઈક નવીન આવવું હોય તો આવી જાય તાત્કાલિક ખબર ના હોય ગાડી જોવો તમે ખાલી માં રાખવી હો ભાઈ સાવી દઈ દીધી હો હે ભગવાન હવે આપણે આખશું ભાઈ વરના ભાઈની વરના બોલે તો બ્લેક પેન્થર ભાઈ એસ કે ભાઈ આપણી ગાડી ચલાવે છે હું તો કોઈ ગાડી આખો દેતો નથી હું પણ આજે હું કોઈ વાંધો નહીં તમારે ડિમાન્ડ હોય તો પૂરી કરીએ આપણે બાકી કોઈને સીટમાં જ ના ચડો તમે તમારો બ્લેક પેન્થર અમને દેવા માટે થેન્ક યુ સો મચ ના ના ભાઈ મજા આવે છે ને મજા આવે મિત્રો આવે પછી ભલે આપણે તો કે દિલે હું દ્વારકાધીશની દયાથી પણ આપણા ભરતાભાઈએ લીધી એવી સિરિયસલી કેહુરભાઈ જો મારા સામું જઈને ડોરા કાઢે મિત્રો કયો ને યાર એ કયો ને કેશોરભાઈ ડોરા કાઢે નાના માણસને ક્યાં આપવા દીધી કે નાના માણસ હું આખવા દીધી એમ કે ભાઈ અરે ના ના યાર બહુ મસ્ત ડ્રાઇવિંગ છે ડ્રાઇવિંગ એકદમ પરફેક્ટ છે અને આવડતી નથી ગોબા કઈ ઉપડી જાય નક્કી ન રહે ટૂંક સમયની અંદર એસ કે ભાઈ ગાડી લેવા જાય છે હજી વાર રિવીલ ના કરો તમે ના રિવીલ કઈ નહીં 15 થી 20 દિવસ જશે આજ મને વાત કરતા ના આવે આજ મને વાત કરતા હતા કે મારે લેવા જ આવી છે મર્સિડીઝ જી વેગન ઓહ આ તો રાણુજાન મેળો આવે ત્યાં લેવી તો આપણે પહોંચ્યા હે મિત્રો ભાટિયા અને કેહુરભાઈ હવે રજા લઈએ હે તો રામે રામ મારો ભાઈ અને કઈ ભૂલચૂક થઈ તો મારો ભાઈ માફ કરજો ક્યારે પણ અમારું દુઃખ લાગે તો માફ કરજો ને આપણે ઓલી વાતનું આજે માફી માંગી લો રૂબરૂ આપણે જે કીધું હતું કે ભાઈ શું કહેવાય કે કેહુરભાઈ આ નાનો માણસ હે હું નાનો માણસ હું તો કેહુરભાઈને એવું કંઈ મનમાં નહોતું મને તો આજે ખબર પડી બાકી મોબાઈલ મને ખબર એકલા કિસ્સા મને ખબર તમે કેમ રાખ્યો હે બ્લોગ ચાલુ કર્યો એટલે જ રાખ્યો. એવું વટાણાથી આ જ હતો. હા ભલે હાલો રામે રામ મળીએ બીજે મિત્રો પાછા આવી ગયા જ્યાં સવારે જી લોકેશન ઉપર આવ્યા હતા અને ભાઈ ભરતભાઈ ગાડી આંકવાની વાત જ અલગ છે મજા જ અલગ આવી અને ભાઈ ગાડી કરતા જ મને ઓલો બોટ બહુ ગમે હું જેથી ગાડી લઈને તેથી મારી ફાઇનલ બોટ કાઢતો જ ના ના તમારો છે આલ્યો ચાવી આલ્યો ભાઈ તમારી અનામત ખાલી બોટ જોવો તમે ખાલી કેમ હે અને ગાડી ભાઈ વરના હે આમ જોવો તમે ખાલી કટ જોવો મજા આવી ભરતભાઈ થેન્ક યુ સો મચ ભાઈ મજા આવી હોય ભાઈઓ ના આવું ધ્યાન દો તમે મજા આવે ચોક્કસ યાર હવે હે ને સેલો ભરતભાઈનો રસ પીતા જાય તમે પાહો ને ભાઈ નહીં ભાઈ હવે આ તિલક બિલક ને હવે ઘેરે જઈને માસી કહે કે ભાઈ ફૂલ ફોર્મમાં હે ભાઈ આ ચશ્મા પેલા લઈ રહી જાય જલ્દી કરાલ અરે પણ બાબા હો ગાંડા અરે ચાલો મારો બ્લોગનો એન્ડ કરી નાખો અહીં નહીં કર નાખ. તમે કરી દો ને તો ભાઈ એસકે ભાઈનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો ને મસ્તીની કમેન્ટ કરી નાખો કે રૂપાળો ઈ લાગુ હું લાગુ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને આજનો દિવસ મને કોઈ દી નહીં ભૂલે કેમ કે ભરતભાઈ ને કેહુરભાઈ એવી મોજ કરાવી કે ની વાત જવા દો તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર આવતો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો તો તમને મળું બીજા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય